અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. સોનામાં આગ ઝરતી તેજી પર હવે બ્રેક લાગી છે. સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 1,500 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, તો ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 2,000 રૂપિયાનો ભાવ ઘટાડો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ 1,07,000 રૂપિયા છે. 1 કિલો ચાંદીનો ભાવ 1,15,000 રૂપિયા થયો છે. તો એક તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોનાને ટેરિફથી મુક્તિ રાખવાની જાહેરાત કરી હતી, ત્યારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં અચાનક 1,400 રૂપિયાથી વધારેનો ઘટાડો થયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં અચાનક થયેલ ઘટાડા વિશે જણાવીએ તો સોમવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો ભાવ 1,409 રૂપિયા ઘટ્યો હતો. આ પહેલા ટ્રમ્પે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને સોનાને ટેરિફમાંથી મુક્ત રાખવાની જાહેરાત કરી હતી, જે બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતમાં ઘટાડો નોંધાયો હતો. તો આજ મુદ્દે અમારા સંવાદદાતા મોહિત લાઈવ જોડાયા છે. મોહિત, જણાવશો કે સોનામાં જે પ્રકારે ધરખમ વધારો થયો હતો અને હવે ટ્રમ્પે જે જાહેરાત કરી છે તેનાથી ભાવમાં અચાનક ઘટાડો થયો છે, શું વધારે અપડેટ? હિરલ, જે રીતે સોનામાં આગ ઝરતી તેજી છે તે જોવા મળી હતી અને સોનાનો ભાવ 1 લાખને પાર છે તે પહોંચી ગયો હતો, પરંતુ જે રીતે અમેરિકાના ટેરિફ વોર છે તેની અસર છે તે હવે સોનાના ભાવ અને ચાંદીના ભાવમાં પણ જોવા મળી રહી છે. જે રીતે આ ડોનાલ્ડ ટ્રમ્પ છે તેમના દ્વારા જે સોનાને ટેરિફ મુક્ત કરવાની જાહેરાત કરતાની સાથે જ જે ભારતીય બજારમાં સોનાનો ભાવ છે તેમાં 1,500 રૂપિયાનો કડાકો છે તે થયો છે. મારી સાથે સોની વેપારી મયુરભાઈ છે, આપણે તેની સાથે વાત કરીશું. મયુરભાઈ, શું કહેશો, જે રીતે એક તરફ અમેરિકા સાથેનું ટેરિફ વોર, સોનાને ટેરિફમાંથી મુક્ત કરવાની વાત અને સોનાના ભાવમાં ઘટાડો થયો છે, શું કઈ રીતે જોઈ રહ્યા છો આને? ટેરિફ વોરને કારણે લગભગ $30 જેવો સોનામાં ઘટાડો થયો ગયો, જે કાલે $3,380 ગોલ્ડના હતા એ આજે 3,350 છે. એટલે કે કાલે 1,04,324 કેરેટના ભાવ હતા, જે આજે 1,02,800 છે. શું માનો છો હવે સોનાને જે પ્રકારે આંતરરાષ્ટ્રીય માહોલ છે તેને જોતા સોનાના ભાવમાં કઈ રીતે આગામી દિવસોમાં સોનાનો ભાવ જોવા મળશે? આગામી દિવસોમાં સોનામાં બહુ વધઘટ નહીં આવે. 1.5 થી 2% વધઘટ કહેવાય, એટલી વધઘટ સામાન્ય આવી શકે. જનરલી ગોલ્ડ બહુ ઘટી શકે તેવું લાગતું નથી. જે રીતે સોનામાં આગ ઝરતી તેજી છે, બજારમાં કયા પ્રકારનો માહોલ છે, બજારમાં તેની કેટલી અસર અત્યારે જોવા મળી રહી? બજારમાં સોનાના જે 1 લાખ ઉપરના ભાવ પછી થોડી ખરીદારી ઓછી થાય છે, એને કારણે થોડી ગ્રાહકોની ભીડ પણ ઓછી છે. આ હિસાબે એવું લાગી શકે કે થોડો ભાવમાં ઘટાડો થાય તો કસ્ટમરની ભીડ વધે. આંતરરાષ્ટ્રીય બજારમાં હજુ લાગે છે કે હજુ સોનાના ભાવમાં કે ચાંદીના ભાવમાં ફેરફાર થઈ શકે? આંતરરાષ્ટ્રીય ભાવ જોતાં એવું લાગે છે કે સોનાના ભાવમાં કદાચ $30-40 કે $50 જેવી કરેક્શન આવી શકે, પણ એથી વધારે સોનામાં કરેક્શન આવે તો એવું લાગતું નથી. એટલે 1 લાખ જેટલો જ ભાવ રહેશે? 1 લાખની ઉપર તો ભાવ રહેશે જ. એટલે હિરલ, જે સોની વેપારીઓ છે તે માની રહ્યા છે કે જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યું અને ત્યારબાદ $30 જેટલું સોનાના ભાવમાં ઘટાડો આવ્યો અને તેને કારણે જ જે ભારતીય બજાર છે તેમાં 10 ગ્રામે 1,500 રૂપિયા જેટલો સોનાના ભાવમાં ઘટાડો થયો છે અને આ જ રીતે ચાંદીના ભાવમાં 2,000 રૂપિયા જેટલો ઘટાડો છે તે થયો છે. જો ટેરિફ મુક્ત જે સોનાના ભાવ છે તે થાય તો આગામી દિવસોમાં હજુ પણ $30 જેટલો ઘટાડો થાય તેવી શક્યતા છે તે જોવાઈ રહી છે, પરંતુ તેનાથી વધારે ઘટાડો થાય તેવી શક્યતા છે તે ત્યારે જોવાઈ રહી નથી. 1 લાખ રૂપિયા સુધીનો ભાવ ભારતીય બજારમાં દિવાળી સુધી રહે તેવી અત્યારે શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. સોનાનો ભાવ વધારવાને કારણે જે બજારમાં એક પ્રકારે ગ્રાહકીમાં જે મંદીનો માહોલ છે તે જોવા મળ્યો છે. હવે થોડો ભાવ ઘટાડો થયો ત્યારે વેપારીઓ પણ આશા રાખી રહ્યા છે કે તેને કારણે બજારનું જે તે હજુ સુધરી શકે છે અને લોકો છે તેની ખરીદદારી છે તે વધી શકે છે. જી હિરલ. બિલકુલ મોહિત, માહિતી બદલ આપનો આભાર. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH